તો દુઃખ હરણી માં કુળદેવી અનકરણી કરો સહા જાહેર જગમાં માતું જો મારી બરગટ બેઠાડ્યા પણ જાહેર જગમાં એમાં તો જો ગણી મારી બરગટ પીઠાડવા તો ચતુરાઈ થી ચિત્રેલ ચાકડા અન તોળા બારણે બાંધ્યા છે ગાય પણ એમાં ગુણપ હોય કઈ ગાય એ તો રંગ રે પુરજે મારવરા તો ભાન બે ભાન માં માત તુજને રટાયન બિસારી બાપ નું નામ લીધું એ જ ચારણો જન્મ થી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું હવે તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અનમાડી પ્રથમ સતકાવ્યના દૂધ પાયા એ માડી ખોળ લે ખેલવા બાળને માવડી ગાજતર છોડમાં જોગ માયા તોય રાસ રમતી ગતી ગમતણી જીભ પર તે જણન પદ ગુપર જણકાર થાતો હેજ સચર ને યચર સૌ મુક્ત બનતા હતા તાલ દઈ સંગમાં ગીત ગાતા તે નર નરાધીશ જગદીશ રેજા હતા અનમાડી યમતણા એ જ ઝરણા સુકાણા એ માડી ખોળ લે ખેલવા બાળને માવડી ગાજતર છોડમાં જોગ માયા એવા પ્રાસલી ગામના આંગણે ભગવતીમાં મોગલના સાનિધ્યમાં એના સર્વ છોડુડા આનંદ કરવા માટે થઈને જ્યારે મળ્યા છે આ ભગવતીની કૃપા કેવી હોય તો ભગત બાપુ કવિ કાગ લખે તો 9 લાખ દળ લઈ ચડ્યો નવ ગણ પ્રબળ ચારણ પોખિયા એ વર માંડવો દર ધાર રવડી સાત સાયર સોસિયા ઈ બાગડતા ઘોડાની પડગલી વાગે અને 9 લાખ ઘોડા લઈ અને 9 ગણ છે સિંધમાં જવાની તૈયારી કરે આ વરવડીનો નેહ આવ્યો અને 9 ગણ છે લાકડી પડે એમ પગમાં પડી ગયો હે માં ભગવતી કે બેન જાહલ ની વારે જાવ છું અને કદાચ આ દરિયો ફરીને જાયશ ને તો માં વાર લાગશે અને વાર બેન જાહલ ની વાર કરવામાં મોડું થશે હો હવે ભગવતી તું દયા કરજે અને લાકડી પડે એમ 9 ગણ છે પગમાં પડી જાય અને તેથી આ વરવડીએ કીધું તું કે 9 ગણ તું આ ચારણના નેહડે આવ્યો છું તારે મુંજાવાની જરૂર ન હોય તો આ પાણીની માલપા ઘોડાને નાખ અને આગલા ડાબે પાણીના છબછબિયાન વાહે ધૂળની ખેપટી ઉડે તો માન જાય વરવડી ભેળી હાલીતી હો તો 9 લાખ દળ લઈ ચડ્યો 9 ગણ પ્રબળ ચારણ પોખિયા એ વર માંડવો દર ધાર રવડી સાત સાયર સોસિયા તોય તળમાળ જળમાં પાડ કેડા અનમાડી લોટ દળ હમજે ગયા એ અણમોલ હા યમતણામાં દિવસ ક્યાં જા તારિયામાં દિવસ ક્યાં જા તારિયામાં દિવસ ક્યાં જા
મોગલિયો પતિ એ મેં તો મોઢડે બાળી હોનબા એ તારું કામ રે પડે ના કાગબા જ્યાં મજા આવે ને આટલો પડકારો કરતા રહેજો કારણ કે કવિ વતન કામન નયન હરુ શિકારીકો બાણ એતાને છૂટ્યા લગ્યા નહીં તો પછી છૂટ્યો કોણ પ્રમાણ અહીંથી પરંપરાની વાતો કરવામાં આવે ભગવતીની વાતો કરવામાં આવે અને જો સામેથી પડકાર ન મળે તો કા અમારે બોલવામાં ફેર પડે ને કા તમારે સાંભળવામાં ફેર પડે એમાં બીજી વાત ન હોય માને બાપ પણ હજા તાજા સૌ સુખી એ જાય તો મોગલ નો છે બધો પ્રતાપ પડે તારવા ચારણા બેડો નમણા ફમણા લઈએ વધારણા નો ભાઈ ગાવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નમણા ફમણા લઈએ વધારણે નોર દાત ધારણે પે ધારી મૈયા સુધારણા કાવે સારા હિંગળા તેંગાજ માતા હાજરા હજોર ચાણધારી ગાતરાડ કાળિકા ભવાની જપાર વિજય અંબિકા દેવી કંઠ કરાઈ તાત ભડા વડે કશે પોરા ડુંગરેથી ખડા વાળી હાડ રાળી ધોજ નમ ભોદાળી મમાઈ ઉદાવાળી રાજ
બડાઈ તા તો પાવા વાળી ત્રિશુ રાણી ભેળી યાળી ધજા પમ તોતડા બેસરા હોલ ગામડા તકાય કે જગતની માલપા જ્યારે હગા વાલા હાવ વેરી થઈ જાય અને કોઈ કરતા કોઈ સાથ ન આપે બધી બાજુથી જાકારા મંડે મળવા અને તેદી આ મોગલના થડે આવી અને એક આડી વાઈટનો દીવો કરો અને ભગવતીને આકલો કરો કે એ માં મોગલ એ થડાવાળી એ ગોહરવાળી અને સામેથી જો ફળા હોકારા ન કરે તો મોગલ મોગલ ન કહેવાય ભલામણ સંગત પડે તારો વાચારણ બેડ નમણા ભમણા લીજા વધારણે નોરતા તો ચારણ વધારે મૈયા સુધારણ કમે સારા હિંગળાતી ગાત માતા હાજરા હજોર ચાલ તારી ગાત બાળ કાળી કા ભવાની જમરા વિચિયા બિકત બિકત દગરાઈ તો બડા બડે ઘસ કોરા ડોગરેથી થડા વાડી માં લડાઈ દો નમા ભુજા ભુજા માય ભુજા હુદાવાળી રાજબાઈ હુદાવાળી રાજબાઈ હુદાવાળી રાજબાઈ કરણી હાળી એક બીજા સના વાગે સોરા દે બીજા બડાઈ તો પાવવાળી તેસુરાળી ભળિયાળી ભતા પમ તોતડા બેસારા હોલ ગામડા તકાય આવડ જામંડ કેલ ખોડી યાર મોટ હાજે પ્રણવ ધારણી કરે સેવેંગારી વાર હવે યાર હોર હોકે આવી એક રહે નામ જમાડે અમારે બરો હોતે વિતમાનો કથા जरूर बेर तार 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 भला भली चापाई गवी जरूर बेर तार 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 बड़ो राख में टेक मत गटमाड़ गटमाड़ पिछड़ कंड के सोदरी बेदरी देवी राखी असदे ગરબા રમવા ઉતરે એટલું નહીં પણ ચંડમુંડ જેવા રક્તપીત જેવા ધૂમ્રલોચન જેવા મહિષાસુર જેવા દૈત્યોનો સહાર કરવા માટે થઈને ભગવતી દેવી યુદ્ધના મેદાનમાં ઉતરી હોય ભાઈ પણ યંબિકા ઈશ્વરી જગ નિસરી કૃપા કે દેને તિસરી ભીમ કે જગ કામ પે મંડાણ તતો ગાડા ડંગારો ગાળો હવડો પીઠીકા ફલો નિગડો હવડે દેતે સાયરા ઉડાર કડડો કાંગરો મેરો ખડડો રવિ કરો તો જનનો સાસકો માથે ધણને આકાશ દાતો ધણનો કાજ પર દસ દિન પાળ જીત પાડે ધણો રાડે ફાટી વાયુ નાક પડી સા કभी कई सरिया के निसरी को पाक देने तिसरी भीम के जग काम पे मंडाणता तो गाड़ा डंगरो गाड़ो हड़ो पीठी का पाला हिगड़ो हड़े देते सायरा उडार ભગવતી જ્યારે એમ કહે છે ભેળિયાની ભેટ વાળી તો ધરતી સહી થાર 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 મંડાની ધ્રુજવા ભાઈ બોગ ધમા 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 બોગ ધમા બોગ ધમા કદા કે ધમક લાગે ખમા ખમા દેવી યસો માર મે ગુજાર તદ બ્રહ્મા હટ પટ બોલે સમ સમ કે જમયા સમ 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 પદે રત સપકાર
ભગવતીના દુહા સંતો ઘણા બધા થાય, પણ ભગવતીના એકાદા પરચાની મારે નાના અમથા પરચાની વાત કરવી છે ત્યારે કે જા તુહી મેઘ વેગી બની બુંદ માલી તુહી જીવ સજીવ નિરૂપ ભાડી રજા થાટ વેરાટ મેં તું રણંકી ઘણા ઘાટ ઘાટા થતા મેં ગણંકી અરે તુહી દમણી દાનવા હાથ દેવી સબે રમણી જગ में देवी सेवी तुही भाव की भेट होती ये गेडी फणा दारू नो दारू पाड़ा फड़ेडी जा मदो मद गुगती नाल वाटा फड़ती ये चारण जगदंबा केवी होय एना परचा केवा होय एनी कृपा केवी होय नव लक्ष्य आयु चारण कुळनी मालपा जन्मी साहेब જ્યાં ગાબડ ખોડલ ગાવી ગાવી મોગલ મચરાળી માતી ગાવી મે લડી જ્વાગ જ્વાળા ડા ડાળી યંબે કર્ણ લગાવી ગાવી બહુ ચરબીર દાળી કે હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમૃદ્ધ નવલખ સકત ચોરા સીમા ચારણા ઉપરે દેવી આવો ગપેમાં સેવક કાજ સુધારણા આવી નવલક્ષી આયો કે ઈ જામનગર ની માલપા ઈ જામ રાવણ ને કીધેલું ભાઈ કે તારા ઓતરાદા બારની બારી નો ખોલતો આય કામબાઈ એમ કહેવાય ત્રાગુ કર્યું બળી મુવા અને એમ કીધું તું તારા ઓતરાદા બારની બારી નો ખોલતો આ વાતની માથે 12 વર્ષ વીયા ગયા ભાઈ અને 12 વર્ષ પછી નવા રાણી પરણીને આવ્યા અને એને કીધું કે ઓતરાદા બારની બારી કેમ બનશે અહીંથી દરિયાનો કેટલા વર્ષ થયા તો કે 12 વર્ષ થયા તો કે 12 વર્ષ સુધી થોડા કાય હવે અને એમ કહેવાય છે કે બારી ખોલાવી ભાઈ ઈ બારી ખોલી અને જામ એમ કહેવાય છે કે જામ સાહેબ ઉભા રહ્યા બાજુમાં રાણી ઉભા છે અને કીધું ક્યાં ત્રાગુ કર્યું તું અને જામ સાહેબે આમ લાંગી આંગળી કરી ભાઈ અને લાંબી આંગળી કરતા ને અરે ઝાડ 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 આંગળીના ટેરવેથી લાગી ભાઈ જાગી જાડેજા સરે અમારે કામબાઈ કાળો નાગ જૂના રાફનો જાગે ને કોક જડાગ આ તો જાગી જાડેજા સરે અમારે કામબાઈ કાળો નાગ 12 વર્ષે સાહેબ ભરખી ગઈ હતી ઈ ચારણ જગદંબાઓ એના કેટલા પરચાની વાત થાય સાહેબ એને ઓળખી કોણ હકે માડી પરચા કોકે જ દીઠા કાગ કે મારી પડચા ઈ તો કોકે જ દીઠા કાગ મારી હૈયામાં બિરાજી જંપો મારી જીભલડીએ રાજો એના પરચા કોણ જોઈ હકે માંડળીક ને સમજાવ્યો તો કડકડીયો રોટો કઠણ ને ખાવાનો હોય તોય ખવાય બાકી ચણા નહીં ચવાય મોય લોઠાના માંડળીકો અરે સાયર મચિયા શોક કેતો ગરવો બાધો ગળું અને આભ ઉંડળમાં લઈ હું તો મેરગર ઢંઢોળું માંડળીક પાછો વળી જાઓ પાછો મોણિયા વિયો જા માયનો નહીં માંડળીક સાહેબ મતી ફરીતી હો આ ચારણી સાહિત્ય અત્યારે આવું સાહિત્ય સાંભળવા ક્યાં મળે કે મતી ફરી માંડળીક તણી કાંદ બેઠી કમદ હતી નવ હોરટ ગઈ તરગ હાથે શિખર ને ડુંગરે ઘુમડતા સાજતા તા મસીતું હજીરા થિયા માથે અરે મટી તુલસી થયા મોલ મરવા ખોઈ બાજી અને બન્યો ખાખી જ્યાં ગુણજા નરસિંહો હરીના ગાવતો ત્યાં આરબા કલબલે રાતી આખી અરે ઓરડે મેડીએ જાબદાઈ ગોહરી શેરીએ વળાકે શોક શિંડા ઈ વાકળા રથપૂત જઠે વકટ ફરતા તા એરણા ચૌતર ફરે ઈંડા અરે મહેમાન પોપટ જા રામ કેતા મખે હજારો કબૂતર ફરે હોલા ઈ નાર ગરવા તણા લેવતા નોરતા ત્યાં ડેરણા ખબરજી ફરે ડોલા બહુ સમજાયો મંડળક ને માન્યો અને તેદી કીધું તું માંડળે એક ગામડા ગામની બાઈ હોય અને હાંજના ટાણે ચૂલે રોટલા કરવા બેહે અને તાવડીની માથે રોટલાને ફેરવે એટલી વારમાં જો તારા રાજને નો ફેરવી નાખો તો મોણિયાની નાગબાઈ નો કેવો ભલામણ ઈ ભગવતી અને એના પરચાની જ્યારે વાત કરવી છે અમારે બાબરા તાલુકાનું પંખીના માળા જેવું એમ કહેવાય કે એ આંબડી ગામ અને આજ પણ તમે વિયા જાવ અને એની બાજુમાં દેરડી ગામ આવ્યું અને જાનબાઈની દેવડી કહેવાય પણ ભગવતીના પરચા શું હોય અને આ જાનબાઈ છે ઈ આ મોગલના ઉપાસકો હાંજ હવાર ભગવતીના ધૂપ દીપ કરે જો તે પ્રલંબા જગદંબા ગાધિયંબા ઈશ્વરી બદનમ ચડંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી હોતે હતાકમ વીર હાકમ જ્યાં બજે ડાકમ બમણી જગમાય પરચા દીઠ જાહર રાસંગ આવડ રમણીજી રાસંગ આવડ રમણી ભગવતીના ધૂપ દીપ કરે ભાઈ ઈ પંખીના માળા જેવું એમ કહેવાય કે જાનબાઈની દેવડી ગામ અને ઈ એમ કહેવાય છે ઘણા વર્ષો પહેલાની વાત છે અને ધરતીની માથે દુકાળ પડ્યો ભાઈ કે ગાયે માકારા ભણિયા અને સ્ત્રીને તજા બાળ વળ વેલો લાખા ફૂલના ને તારા દેહમાં પડ્યો દુકાળો મવારા મરધરપણા ગુર્જર ખંડ ગયા છોરું અને ઢોરું છંડિયા જેદી પાત્રિયા હાપડિયા પણ મહાધીર છૂટી અને બછુટીને ત્યાં તો મેઘ ધારા કાળ જાળ ચોતર ઈસો આવી ગયો કરું આવો દુકાળ પડેલો ભાઈ પણ ઈ દુકાળ કેવો અને કેવી હાકલ દીધેલી પણ કાળેજા દેશના ઘેર ઉજળ કર્યો પ્રથમના ભાગમાં નિયાથી પરવર્યો તડી ત્રોટીને રેટ વિશે ગયો પ્રાચીએ ફોદડી હાથ ગાટા ફર્યો ન્યા ઓખો બરડો એને ચલાવ્યા હલારને આવતા ઉરમાં ન્યાથી મંડી ગયો ગોંડલે પુમારા પાડવા ન્યા જૂનાના નિયાથી હલાવ્યા જાડવા ન્યા રિયો નહીં બળદિયો કોઈને નાડવા ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા
ગજવી ભુજને માર વાડે ગયો થાનકે થાનકે ઘણો હરાડો થયો લોટો જોટો કરી માલ સિંધનો લિયો અને કરાચી જઈ પછી મુકામ જબરો ગયો ન્યા બંદરના વાણને મંડી ગયો બોળવા ઢંઢોળ એદની મડ્યો ધમરોળવા ઈ વાગડના લોકને ન રહ્યું રોળવા ત્યાં રેહ તેત્રીસનો મત ન દીધો રૂજવા ત્યાં ભેકારી આવ્યો મલકને ધ્રુજવા ભાઈ આવો દુકાળ પડેલો ભાઈ અને ઈ દુકાળની માલપા એમ કહેવાય છે કે હવારનો પોરને સૂરજ નારાયણને ઉગમના ઓરડેથી કોર કાઢવી ભલે ઉગા બાણ બાણ તિહારા લઉં ભામણા જીયણ મરણ લગ માણ હવે રાખજે કશે બરાવું અરે ઉગવું તારે અચૂક ઉજાનું આળહ નહીં પછી ચડું ને પડે ચૂક અમારે કમણે કશ્યપ રાઉદી હવારના પોરમાં સૂરજ નારાયણને કોર કાઢવી અને ઈ દુષ્કાળ પડેલો અને 2 વર્ષથી આપમાંથી મેનું ફોરું નહીં પડેલું આ ભગવતીના પરચા કેવા હોય ભગવતીની કૃપા કેવી હોય એની વાત કરું છું અને એમ કહેવાય છે ગાડા ખેડૂ એમ કહે છે ગાડાની માલપા ઘર વખરી ભરી અને થોડાક માલધારીઓ છે પોતાના માલ ઢોરને લઈ અને ગામના પાદરમાંથી નીકળ્યા આ જાનબાઈએ જોયું હો કીધું ગોવાળો ખેડૂતો આ કઈ બાજુ ઉપડ્યા કે માં 2 વર્ષથી દુકાળ પડ્યો છે આ 2 વર્ષથી દુકાળ પડ્યો છે આપમાંથી મેનું ફોરું નથી પડ્યું આ માણસને તો થોડું ઘણું પીવા પાણી મળી જાય પણ આ માલ ઢોરને નભાડવા માટે થઈ પશુને જીવાડવા માટે થઈને માં આ દુષ્કાળ વર્તવા માટે થઈ અને જાવું પડશે હો અને એમ કહેવાય છે કે ગોવાળો જાતા હતા અને એને જાનબાઈ કીધું પાછા વળી જાવ આ તો આપણી જન્મ ભૂમિકા કહેવાય એને મેકી ન જવાય હો કે ભગવતી આ મોગલની માથે ભરોસો રાખજો ઈ આપણને આમાંથી ઉગારશે અને એમ કહેવાય છે કે જગદંબાના હુકમને માન આપી અને ગામના માણસો છે ગોવાળો છે ખેડૂતો છે પાછા વળી ગયા ભાઈ અને ગામ આખાને ભેળો કરી ટૂંકમાં વાત કરું અને ભગવતી એમ કહેવાય ગામના પાદરમાં જઈ હાથમાં લાકડી હતી અને કુંડાળું કર્યું કે અહીંયા વાય ગળાવો અહીંયા કૂવો ગળાવો મને ભગવતી મોગલ માથે ભરોસો છે કે અહીંયા પાણી થશે હો અરે માં ગામની સીમમાં પાણી નથી રહ્યા તો આ ગામના તળમાં આ ગામના પાદરમાં ક્યાંથી પાણી આવે પણ કે ભગવતી મોગલ માથે ભરોસો રાખજો સાહેબ અને ભગવતીના હુકમને એમ કહેવાય શિરોમાન્ય લઈ અમને ગામના માણસોએ અહીંયા વાય ગળાવી થોડાક દિવસો થયા અને વાય ગળાઈ અને તૈયાર થઈ ભાઈ અને વાયના માનપાથી એમ કહેવાય પાણી આવ્યું પણ તળિયે ભભૂકી અને ખળિયે દાણે દાણે ફળિયે તુલસીમાં તુહિરે આઈ તુને ખમ્મા ખમાવો ઈ તળિયામાંથી પાણી આવ્યું પાણીના ભભૂકા છૂટ્યા ગામના માણસો રાજી થઈ ગયા અને ભગવતીના પગમાં પડી ગયા માં આ તો તમે પાણી આપ્યું છે કે નહીં આ તો માં મોગલે પાણી આપ્યું છે એના માથે ભરોસો રાખજો અને એક મારો હુકમ માનજો શું કે આ તો ભગવતી મોગલે આપેલું પાણી છે ને એમાં કોઈ દિવસ વારો તારો ન કરતા હો કોઈ પણ સમાજની દીકરી અહીંયા પાણી ભરવા આવે ચાહે ક્ષત્રિયની દીકરી હોય કે ચાહે કોઈ ઇતર સમાજની દીકરી હોય આમાં કોઈ દિવસ કોઈ વારો તારો ન કરતા અને બધાય હપીને આમાં પાણી ભરજો સાહેબ અને ગામના માણસો છે પાણી મીડા ભરવા અને એમ કહેવાય કે ને તો ગામમાં પશુને પીવા માટે પાણી નહોતું અને પાણી થયું ગામના માણસો રાજી થઈ ગયા અને એમાં એમ કહેવાય કે ભગવતી આ જાનબાઈના એકના એક દીકરા રાણા આપા અને એમ કહેવાય છે કે એને પંડમાં રોગ આવ્યો પણ ધીરે 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 કરતા શરીર હુકાવા મંડાણું ભાઈ અને રોગે એમ કહેવાય ઘેરાવા લઈ લીધેલો અને એમાં પાજીના કટકા જેવા માણસો હતા એને આવી અને એ રાણા આપાના કાન ભંભેરણી કરી કે રાણા એ બાપ રાણા આ તને રોગ શેનો લાગ્યો તને ખબર છે કે ના આ જાનબાઈ માં છે ને એને આખા ગામને ભેળવી માર્યું છે અહીંથી ઇતર સમાજના લોકો ઘણા બધા પાણી ભરે છે અને આ ગામને આખું આભડછેટ લાગી ગયો છે અને એના કારણે તને રોગ લાગી ગયો છે હવે આ રોગ છે ને તારો જીવ લઈને જવાનો છે હો હા 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 આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ ઈ તો રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ સાહેબ આ તો આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ સાહેબ ઈ કાનમાં એમ કહેવાય છે કે ઝેર રેડાઈ ગયું અને રાણા આપા એમ કહેવાય ખાંજે ઘરે આવ્યા ભાઈ ખાંજનું ટાણું કહુ કાટ કુંજા વડા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ધરિયા ગુલાબી ગીત ધરણી ગીત ખગરા ગુંજિયા આ ફાટ ધરણી જોમી અંગે સ્નેહીઓ શર્માવતી મહારાજ દિનકર મેર ઢળતા અને આમ સંધ્યા આવતી જી આમ સંધ્યા આવતી સંધ્યાનું ટાણું અને રાણા આપા ઘરે આવ્યા એટલે જાનબાઈ એમ કહેવાય આ જાનબાઈ એમ કહેવાય થાળી પીરી કે બીજા કીધું કે બેટા રાણા જમી લે પણ આ તો કાનમાં ઝેર રેડાણા હતા અને ભોજનના થાળને થપાટ મારી ભાઈ ભોજનના થાળને થપાટ મારીને તેજી જાનબાઈ કીધું કે રાણા આજ કોઈ તું નીચ માણસની સંગત કરીને આવ્યો છો બાકી ચારણનો દીકરો કોઈ દી અન્ય થપાટ નો મારે ભલા માણા હે આજ તો કોઈ નીચ માણસની સંગત કરીને આવ્યો છો અને તેથી રાણા આપા બેઠા થઈ અને કીધું તું કે માં આ મને અંગે અંગની માલ પર રોગ વ્યાપી ગયો છે આ મારો જીવ લઈને જવાનો છે બેટા આ તો કુદરતના હાથની વાત છે કે નહીં આ બધું તમે કર્યું છે બેટા મેં તો કે હા આ તમે આખા ગામને ભેળવી માર્યું છે ને મને આભડછેટ લાગ્યો છે કે બેટા આ તો મોગલે દીધેલું પાણી છે એમાં કોઈ દિવસ વારા તારા ન હોય હો
કે નહીં કે કાલ હવારે એમ કહેવાય ભાલું લઈ અને વાયના કાંઠે બેહું કોઈ સમાજની ઇતર સમાજની દીકરી પાણી ભરવા આવે અને જો ભાલાની અણીએ ન દો તો હું રાણો ન કહેવાવો સાહેબ આ જગતની પાલક પોષણહાર ભગવતી મોગલ અને એના ઉપાસક આ જાનબાઈએ કીધું તું રાણા કે તું એમ કેતો હોય કે કોઈ ઇતર સમાજની કોઈ બીજી સમાજની દીકરી પાણી ભરવા આવે ને ભાલાની અણીએ દઉં તો સાંભળી લેજે હું જાનબાઈ બોલું છું કે કાલ હવારનો સૂરજ ઉગવા દઉં ને તો હું જાનબાઈ નો કેવો ભલા માણા તને અને હવારે એમ કહેવાય છે કે ડેલી ને બારો પગ મેક્યો પગ મેકતા ની હારે તાતો ઉભે ઉભું શરીર ફાટી ગયું તું ભલા માણસ આ ભગવતી કહેવાય આ ચારણ જગદંબા કહેવાય ત્યારે છેલ્લે એકાદા છંદની કડી ગાય અને મારી વાણીને વિરામ આપું કારણ કે હજી બેનને સાંભળવાના છે ત્યારે ઉસ્તાદ તો ઈ જો દીજા ખડાઈ જબર જંગમ થમમ ડોંગર હાંગતા હે કટ ખપાર ખંગમ કાર ખડાડા હા જો દીજા ખડાઈ જબર જંગમ થમમ ડોંગર હાંગતા હે કટ ખપાર ખંગમ કાર ખડાડા તો લો પડી જાળે જીવલા હે શિવ અને શક્તિ જુદા નથી અને બાજુમાં ત્યાં સોમનાથ છે ભગવાન શિવની વંદના થઈ જાય કાક બાપુના શબ્દોમાં ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતાળ નાથી ખર તાણ ખત ભણ કતાળ જમાર પતાજ પતાર કત દંગર પાસ કત પરોઈ જટંગણ પા જટંગણ સંગાર 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 ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતાળ નાથી ખર તાણ ખત ભણ કતાળ જમાર પતાજ બંગાર કત દંગર પા કત ટમરોઈ જટંગણ પા જટંગણ સંગાર તે કૈલાસ સરે પશુપાલન કામ પ્રદાન નાદ કરે છે કામ પ્રદાન
છેલ્લું પાખરું ગાય અને પછી મારી વાણીને વિરામ આપું. હવે આપણે લીસુબા ગઢવી બેન આવ્યા છે એમને સાંભળવાના છે એટલે દરેક મિત્રોને વિનંતી કે હજી આના પછી આખી રાત મજા જ કરવાની છે એટલે અમે તો માને જોઈને ગાવા વાળા છીએ આ બેઠી છે એટલે અમારે આખી રાત ગાવાનું છે એટલે બેનને વિનંતી લીસુબા આવો